હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી માટે 3 થી 4 કલાક માટે આ ઠંડા પાણીમાં સાબુદાણા છે સોક કરવા માટે રાખી દીધા છે. હવે વઘાર માટે ટામેટા અને બટેટાનું છીણ અને 2 થી 3 મરચાં અહીંયા આપણે લઈએ છીએ. હવે વઘાર કરવા માટે આપણે 2 થી 3 પાળી જેટલું તેલ લેવાનું છે. વઘાર છે આપણે જીરું અને મીઠા લીમડાના પત્તાથી કરીશું. બાકી બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે કટ કર્યા હતા એ આપણે ઉમેરી દઈશું. ટામેટા, મરચાં અને બટેટાનું છીણ છે આપણે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ધીમા તાપે આપણે એને ચડવા દેવાનું છે. ખાસ છે એ તવામાં ચોટી ના જાય એનું આપણે ધ્યાન રાખીશું અને વારે વારે હલાવતા રહીશું. અને અહીં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દીધું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ચડી ગયું છે. હવે અહીંયા ખાટા મીઠા સ્વાદ માટે આપણે 1 લીંબુનો રસ અને 1 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું. ત્યારબાદ 1 થી 1.5 ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીં સિંગ છે એ ક્રશ કરી અને ઉમેરી છે. 1 વાટકી જેટલી સિંગનો ભૂક્કો ઉમેર્યો છે. ફરી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સાબુદાણા જે સોક કર્યા છે એ આપણે ઉમેરી દેવાના છે. ફરી આપણે બધી જ વસ્તુને સારી રીતે અને વ્યવસ્થિત રીતે આપણે હલાવી લઈશું. હવે ધીમા તાપે આપણે સાબુદાણામાં જે રહેલું છે પાણી છે એ બળી ના જાય અને તેલ છે ઉપર ના આવી જાય, છૂટા ના પડી જાય સાબુદાણા, ત્યાં સુધી આપણે એને ધીમા તાપે ચડવા દઈશું. ધીમા તાપે 5 થી 10 મિનિટ આ રીતે ચડવા દીધા છે. તમે જોઈ શકો છો સાબુદાણા સરસ મજાના હવે રેડી છે. ગાર્નિશિંગ માટે આપણે અહીંયા કોથમીરનો યુઝ કર્યો છે. અહીંયા ફરાળમાં જે કઢી પણ છે, કઢી છે એ સિંગમાં બનેલી છે. આપણે એની પણ રેસીપી ટૂંક સમયમાં છે અપલોડ કરીશું. તો સરસ મજાના આપણા સાબુદાણાની ખીચડી છે તૈયાર. તો ચાલો બધા શ્રાવણ મહિનાના ઉપવાસ કરવા અને આ સાબુદાણાની ખીચડી ખાવા. તમે પણ તમારા ઘરે આ રીતે બનાવો, તમને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.